ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીઓ અને પત્રકારો દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી। તારીખ 1 જાન્યુઆરી 2025 ને બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોની વિરુદ્ધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આધાર ઉદ્યોગને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ખોટી રીતે તેમના વ્હીકલ, બાઇક અથવા તો 4 વ્હીલર પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે। સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અનાવરત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરતી આર્થિક લાભ મેળવે છે। તેમજ આધાર ઉદ્યોગમાં કોઈપણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈપણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી। તો શું ભવિષ્યમાં આવા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં। પોલીસ કમિશનર અને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઈના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી। અને જો વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા કલેક્ટર દ્વારા આવનાર દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ તંત્રીઓ ભેગા થઈને આવનાર દિવસોમાં એમએસએમની વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલા તમામ તંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આક્ષેપો સાથે વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજરોજ 9 વર્ષની શરૂઆત અને આરએનઆઈ માન્ય પત્રકારોની એક નવી ઝુંબેશની શરૂઆત। આરએનઆઈ લાયસન્સ ધારક પત્રકારો બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવે છે કે વડોદરા શહેરમાં, સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં એમએસએમઈ એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકારત્વ પોતે જાતે મેળવીને, એમને કોઈ આપી નથી, એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા, પ્રેસ લખીને સ્ટીકરો મારી, તદુપરાંત એમએસએમઈ અમે ધ્યાનપૂર્વક જોતા એવું અમને માલુમ પડ્યું કે આધાર ઉદ્યોગના લાયસન્સમાં તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય, ઓનર લખી શકાય। અહીંયા એક નવું આવી ગયું કે એડિટર એન્ડ ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાયસન્સ કઢાવી બીજા અન્ય પત્રકારો બનાવે છે। પત્રકારો બનાવવાની સાથે એ 2500 રૂપિયા 3000 કાર્ડ વેચીને પત્રકાર બનાવે છે અને તેવી જ રીતે આવી પ્રવૃત્તિ કરવાથી સરકારને આર્થિક નુકસાન પણ પહોંચે છે। આ નુકસાન પહોંચે છે તેવું અમને ધ્યાન દેતા અમે આજરોજ સરકારને નુકસાન ના પહોંચે, આરએનઆઈ સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા એમએસએમઈથી બની બેઠેલા ખોટા કે જેઓ જ્યારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે 2014માં હું પોતે લાયસન્સ લીધેલું ત્યારે મારું પીસીસી કરવામાં આવેલું, મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું, મામલતદારમાં લેવાનું। હવે તમે જુઓ કે એકદમ શોર્ટકટ કીથી આ લોકો પત્રકાર બની જાય છે। ના પોલીસ વેરિફિકેશન, ના મામલતદાર વેરિફિકેશન, ના તલાટી વેરિફિકેશન અને પત્રકાર બની જાય છે અને બીજા કાર્ડ વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે। હવે આવા પત્રકારોના વિરુદ્ધમાં આજથી અમે ઝુંબેશ ચલાવ્યો છે। હું ખાસ હજુ બી પત્રકાર મિત્રોને કહેવા માંગુ છું કે જેઓને પત્રકાર બનવું છે તે લોકો કાયદેસરની અરજી કરે, પીસી નંબર લાવે, આરએનઆઈ લાવે અને પત્રકાર બને, એમાં અમને કોઈ જ વાંધો નથી। પણ જે લોકો શોર્ટકટથી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચલાવી નહીં લેવામાં આવે। અમે આના વિરોધમાં આજરોજ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરુદ્ધમાં અગેન્સ્ટમાં એક એક્શન લેવામાં આવે, એક ડ્રાઈવ કરવામાં આવે
આ દરેક અમે વાત કરી છે. અમારી આ જે લડત છે એ MSME થી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાઈ છે. અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ જે લોકો ખોટી રીતે પત્રકાર બની બેઠા છે તેઓ હવે RNI વાળા સરકારી લાયસન્સ ધરાવતા પત્રકારોથી સાવચેત રહેવાની એમને જરૂર છે, કેમ કે આવનાર સમયમાં જો આ સિસ્ટમને વધારે સક્રિય કરશે એ લોકો તો અમે એમને ખુલ્લા પાડવા પર તૈયારી અમારી દર્શાવીશું. 2025નો પહેલા દિવસે નવા વર્ષના બધા જ મિત્રો ભાઈઓને અને શહેરીજનોને અમારા પત્રકાર પરિષદના સંઘના જેટલા બી છે એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતાને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. આજ રોજ અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી MSMEના નામનો એટલે જે કાયદા છે એનો ગેરઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે. એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો. આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદન પત્ર પોલીસ કમિશનરશ્રીને આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈ પણ રીતે કાયદાકીય રીતે તમે એક ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો, જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાય નહીં. એ હેતુસર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછામાં ઓછા અમે 60 થી 70 પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે. વધુમાં એક જ વસ્તુ જણાવીએ છીએ કે જો આગામી સમયમાં આને આ સિલસિલો ચાલુ રહેશે તો અમે તમામ પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ કાર્ય કરી રહ્યા છે એઓને ખુલ્લા પણ પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છે. જય હિન્દ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.